હર હર મહાદેવ. આજનો વિષય છે વૃશ્ચિક રાશિ ઉપર, જેના અક્ષરો ન અને ય છે, જેના સ્વામી મંગળદેવ છે, અને જલ તત્વ પ્રધાન રાશિ માટે 2025નું વર્ષ કેવું રહેશે તેના માટે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે નોકરી બાબતે ચર્ચા કરીએ. તો નોકરીની અંદર ખૂબ લાભ થવાનો છે. કાર્યકુશળતા રાખવી પડશે, આળસનો ત્યાગ કરવો પડશે. ગુરુદેવની કૃપાથી આ લોકોને ઘણા બધા એવા પરિણામ સારા મળવાના છે. 18મી રાહુ, 29 માર્ચે શનિદેવ, અને પછી ગુરુદેવ જેવા મોટા ગ્રહો જ્યારે પરિવર્તન કરશે ત્યારે આ લોકોને સોનેરી તક લઈને 2025નું વર્ષ વૃશ્ચિક રાશિવાળો માટે વેપારના ક્ષેત્રે પણ ખૂબ પ્રસિદ્ધિ પામવાના છે. આવકમાં વધારો થવાનો છે. ભાગીદારો સારા અને નવા પ્રાપ્ત થશે. સાથે સાથે જે વર્ષોથી ન થતા કામ થવાના ફૂલ સંભાવનાઓ છુપાયેલી છે. પારિવારિકની દ્રષ્ટિએ કુટુંબની અંદર જે પણ નાના મોટા કલેશ હતા એમાં પણ સારો સહયોગ પ્રાપ્ત થવાના છે. સંતાનોથી લાભ થશે. પૈતૃક સંપત્તિના નાના મોટા કેસ જે ચાલતા હતા એની અંદર પણ આ લોકોને જે નિવારણ નહોતું આવતું એ નિવારણ આવશે. રાજકીય ક્ષેત્રે પણ થોડો લાભ થશે, અને આ લોકોને જે તણાવનો અનુભવ કરતા હતા એની અંદરથી ખૂબ રાહત મળવાની છે. અને આ લોકો કારકિર્દીની દૃષ્ટિએ પરિણામ જે 2025ની અંદર મળવાનું છે એની આ લોકોએ અંદાજો પણ નહીં લગાવ્યો હોય, કેમ કે 2025નું વર્ષ વૃશ્ચિક રાશિ માટે ખૂબ લાભ લઈને આવી રહ્યું છે. આ લોકોને જો દૂર રહેવા જેવું હોય તો એ નકારાત્મક વિચારોથી અને ખોટી પકડ આ લોકોને ન રાખવી જોઈએ. કોઈ પણ વસ્તુમાં થોડું લેટગોની ભાવના રાખવાથી આ લોકોની યાત્રા સુખદાયી નીવડે. સાથે સાથે જમીન, મકાન અને ગાડીની અંદર જે પણ તકો અને ખરીદીના જે લાભના યોગ હતા એ બધા સક્રિય 2025ની અંદર થવાના છે. કૃષિ ક્ષેત્રે, સ્ટીલના વેપારની અંદર, નવનિર્માણ, ઘણા બધા ધંધા એવા પામવાના છે કે જેની અંદર આ લોકોને 2025માં વર્ષોથી અટકેલું કાર્ય જે હતું એ સંપૂર્ણ થશે. આ લોકોને કીડીનગરું રોજ પૂરવું જોઈએ, હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ, અને મંગળવારના દિવસે આ લોકોને ઈષ્ટના ભજન જે કરતા હોય કરવું જોઈએ. 2025નું વર્ષ વૃશ્ચિક રાશિ માટે લાભ અને સોનેરી તક જેને કહેવાય એ લઈને આવી રહ્યું છે. માટે આ લોકોએ મહાદેવજીની આરાધના કરવી જોઈએ અને પોતાના ઈષ્ટને ન ભૂલવો જોઈએ. હર હર મહાદેવ.